નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા બધા મિત્રોની જે આપણા જૂના વિડીયો છે અથવા ટેલિગ્રામ ચેનલ છે એમાં કોમેન્ટ અને મેસેજ આવેલા કે સાહેબ હવે ધીમે ધીમે પરીક્ષાઓનો માહોલ બની રહ્યો છે અને ભણકારા વાગી રહ્યા છે. એ વચ્ચે ઘણા મિત્રોને હજી ડાઉટ છે કે સાહેબ ધોરણ 9-10 અને ધોરણ 11-12નું જે ભરતી કેલેન્ડર આવેલું છે, તો શું એ ભરતી કેલેન્ડર મુજબ જ જગ્યાઓ આવશે કે એમાં કંઈ ફેરફાર થઈ શકે? તો આજના વિડીયોમાં આપણે એ બાબતે ચર્ચા કરવાના છીએ. આગળ ચર્ચા કરીએ એની પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ટેટ પરીક્ષાઓને લગતા માર્ગદર્શનના વિડીયો મૂકતા હોઈએ છીએ અને સમય મળે એ મુજબ હું લેક્ચર પણ મૂકતો હોઉં છું. તો ખાસ તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ દબાવી દેજો. તો વાત કંઈક એવી છે કે સરકારે, તમને ખ્યાલ છે એ મુજબ, 10 વર્ષીય કેલેન્ડર શિક્ષણનું આપેલું, જેની અંદર ધોરણ 9-10 અને ધોરણ 11-12ની અંદર જગ્યાઓ ખૂબ જ ઓછી દર્શાવવામાં આવેલી છે. લગભગ 100, 150, 200, એમાં વિષયવાર અલગ પાડીએ, કેટેગરી વાઇઝ અલગ પાડીએ તો લગભગ કઈ જગ્યાઓ વધે નહીં. પણ મિત્રો, આ બાબતે જ ઘણા બધા મિત્રોને ડાઉટ હતો કે શું સાહેબ એટલી જ જગ્યાઓ હશે તો પછી અમે એની તૈયારી ના કરીએ અને બીજાની તૈયારી કરીએ. તો આજે આપણે એ બાબતે ચર્ચા કરવાના છીએ. મિત્રો, તમને ખ્યાલ છે એ મુજબ હાલ જે ભરતી પ્રોસેસ પતી માધ્યમિકની અંદર, ઉચ્ચતર માધ્યમિકની અંદર, એમાં સરકારી અને ગ્રાન્ટેડ બંને આવી ગઈ. તો એમાં કેટલી બધી, ટૂંકમાં ઘણી બધી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી. રીઝન એક એ, પેલું મોટું રીઝન એ હતું ડબલ શાળાઓ ફાળવવામાં આવી. ઉમેદવાર કોઈ પણ એકમાં હાજર થયો એટલે બીજી શાળા જે છે એમને એમ રહી ખાલી. બીજું રીઝન એવું છે કે હાલ જે પૂરતી માહિતી છે એ જોતા ભરતી બોર્ડ છે એ વેઇટિંગથી જે છે એ ભરશે એવી હાલ શક્યતા દેખાઈ રહી છે. જો રાઉન્ડથી ભરે તો જે ભરતીના ઉમેદવારો છે જેને નીચલું મેરિટ છે એના માટે સારું છે, પણ એ સરકારનો નિર્ણય છે. સરકાર હાલ પૂરતી એવી લગભગ માહિતી છે કે વેઇટિંગથી ભરવાના છે. તો જો વેઇટિંગથી ભરે છે તો ઘણી ખરી જગ્યાઓ ખાલી પડી રહેશે, બગડશે. તો એ જગ્યાઓ જે છે એ ચોક્કસથી પરીક્ષા લેવામાં આવશે અને નવી પરીક્ષા બાદ જે છે એ દર્શાવવામાં આવશે. ટૂંકમાં ભરતી જે છે એ મોટા પાયે આવવાની છે ચોક્કસથી. હાલ જે આ વર્ષે જે મોટા પાયે ભરતી છે એટલી મોટી તો નહીં આવે, પણ સાવ જે ભરતી કેલેન્ડરમાં 100-150 દેખાડવામાં આવી છે એટલી સાવ ઓછી પણ નહીં આવે. બીજી વસ્તુ મિત્રો, કે જે ભરતી કેલેન્ડર છે એમાં ફક્ત ને ફક્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી જે શાળાઓ છે એની જ જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે. ગ્રાન્ટેડ શાળાઓની જગ્યાઓ દર્શાવવામાં આવેલી નથી. ટૂંકમાં એમાં હજી ગ્રાન્ટેડની પણ જગ્યાઓ એડ થશે. તમને ખ્યાલ છે એ મુજબ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી કરતા ગ્રાન્ટેડ શાળાઓ ગુજરાતમાં વધુ આવેલી છે. તો એ જગ્યાઓ પણ આવશે. ટૂંકમાં બીજી કોઈ પણ ચિંતા કર્યા વગર મિત્રો, તમે ખાસ હવે પરીક્ષાની તૈયારીમાં ધ્યાન આપો. ધીમે ધીમે ભણકારા વાગવા લાગ્યા છે. જેવી રીતે ગયા 2022માં જે રીતનું નોટિફિકેશન આવ્યું હતું શરૂઆતમાં ટેટ 1નું, એવી જ રીતે હવે લગભગ મારો જે અંદાજો છે એ મુજબ લગભગ 1 મહિનાની અંદર ટેટ 1નું નોટિફિકેશન છે એ જાહેર થઈ શકે છે. તો તૈયારીમાં લાગી જજો. પછી એવું ના થાય કે નોટિફિકેશન પછી તમને તૈયારીનો સમય ના મળે. એટલે તૈયારીમાં લાગી જાઓ અને બીજી બધી ચિંતા મૂકી દો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બે લાઇકનને પણ દબાવી દેજો. ધન્યવાદ.